તારીખ 29/1/2024 રોજ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે એક એડીનો બનાવ દાખલ થયો હતો, જેમાં 28 તારીખની રાત્રિ દરમિયાન લેટ નાઇટ દરમિયાન જે છે એક અવાવરૂ જગ્યા ઉપર ડેડ બોડી મળવામાં આવેલ હતી, જેના આધારે પોલીસ દ્વારા એડીનો એમાં જે દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી. એ તપાસ દરમિયાન જે ભચાઉ પીઆઈ છે અને જે ડીવાયએસપી ભચાઉ છે એ આ એડીના બનાવની ગંભીરતાને લઈને અને જે રીતનું પ્રાથમિક રીતે બોડી જોતા લાગતું હતું, એટલે આમાં એક શંકાસ્પદ થોડી વસ્તુ લાગતી હતી. એટલે એના આધારે જે છે પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં એમની તપાસ ચાલતી હતી, જેમાં ત્યાં વિસ્તારના સીસીટીવીના ફૂટેજીસ, એની સાથે સાથે હ્યુમન સર્વેલન્સ પણ જે છે એની ટેકનિકલ આધારે પણ જે છે આની આખી વિગતની તપાસ ચાલતી હતી. એ જ તપાસ દરમિયાન જે છે અમુક વાહન જે છે શંકાસ્પદ મૂવમેન્ટમાં જોવા મળતા હતા, જેના આધારે પોલીસ દ્વારા 2 લોકોને જે છે પૂછપરછ કરવામાં આવેલી અને એ પૂછપરછ દરમિયાન જે છે આ જે બનાવ હતી એમાં એવી વિગત ધ્યાનમાં આવેલી કે 28 તારીખ સવારના રોજ જે છે એમાં જે મરણ જનાર છે વાસુદેવસિંહ સીતારામ જગદીશસિંહ ચુડાસમા, જે એસઆરપીમાં નોકરી કરે છે, એ સવારના સમયમાં જે એમાં આરોપી છે જેનું નામ છે ધીરુ રમાભાઈ કોળી અને મહેશ રામાભાઈ કોળી, એ ધીરુ કોળીને ત્યાં જે છે જાય છે અને ત્યાં એ લોકોની બોલાચાલી થાય છે અને બોલાચાલી દરમિયાન જે છે આ ધીરુ કોળી એમને ભીકાપાટુનો માર મારે, એ દરમિયાન એમનું મૃત્યુ થાય છે અને એના પછી જે છે એમની બોડી જે છે રાત્રિ દરમિયાન ટ્રેક્ટરના વાહનમાં લઈને ત્યાં જે આ જગ્યા છે ધરણાળા બાજુનો વિસ્તાર છે ત્યાં એમની બોડી ફેંકી દે છે. આ રીતે આખો બનાવ જે છે એ અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 4 આરોપી છે, જેમાં 2 આરોપી પોલીસ દ્વારા પકડાઈ ગયા છે. એમાં ધીરુ રામાભાઈ કોળી અને મહેશ રામાભાઈ કોળી એ 2 પકડાઈ ગયા છે અને બીજા 2 પકડવાના બાકી છે. એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને એક આરોપી જે છે નિલેશ રામલ કોળી છે. એ બંને જેટલા આરોપી છે બંને પોતપોતાની રીતે ઓળખે છે અને રિશ્તેદાર છે. આ રીતનું જે છે અંજામમાં આખા મર્ડરના બનાવમાં આપવામાં આવેલ હતો, જેમાં ભચાઉ ડીવાયએસપી અને ભચાઉ પીઆઈની ટીમ જે છે એમાં મહેનત કરીને આમાં મર્ડરનો બનાવ જે છે ડિટેક્ટ કરેલ છે અને આરોપી પણ પકડી પાડેલ છે. બનાવનું જે આ નંબર ઉપર 5,000 રૂપિયા ટ્રાન્સફર કરી દે, એ વ્યક્તિ કોણ છે? એમાં જે બેલેન્સ અમાઉન્ટ જે ટ્રાન્સફર થયેલો છે એમાં જે આરોપી છે એમાંથી એમના મહેશ જે છે એમના વોલેટથી ટ્રાન્સફર થયેલો છે અને એમની પણ તપાસ અત્યારે ચાલુ છે અને બીજા પણ જેટલા વિવિધ એંગલ્સ છે એ બધા એંગલ્સમાં પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. બનાવનું કારણ શું હતું? જે એ મરણ જનાર છે જ્યારે એમને ઘરે ગયો હતો અને એમના જે બોલાચાલી થઈ એ બોલાચાલી દરમિયાન જે ઉશ્કેરણીમાં જે છે આ બનાવને અંજામ આપ્યો છે. એ ગાળ આપી હતી, એ ગાળમાં જે છે એમની બોલાચાલી